નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત મેળો પુસ્તકના પ્રકરણ 1ના ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે। અહીંયા આપણે આ પ્રકરણની કેટલીક બાબતો વિશે શીખવાના છીએ, તો ચાલો શીખવાની શરૂઆત કરીએ। ખૂબ જ મજા પડશે। થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી। એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની પાસે દિવાલ પર આટલા નિશાન હતા। જુઓ મિત્રો, અહીંયા તમારે આ દિવાલ પર ધ્યાન રાખવાનું છે કે એમણે કેટલા નિશાન કરેલા છે। તો તેથી તેમની પાસે ખાલી જગ્યા ગાયો હતી, તો આપણે અહીંયા આ બધા જ નિશાન ગણવા પડશે। તો ચાલો શરૂઆત કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5। તો એમણે આ રીતે 5 લીટા કરી અને એક જૂથ બનાવ્યું છે। ત્યારબાદ બીજા 5 લીટા એટલે 5 અને 5 કેટલા થશે? 10। ત્યારબાદ બીજા 5 લીટા એટલે 10માં 5 ઉમેરતા 15 થાય। ત્યારબાદ બીજા 5 લીટા એટલે કે 15 અને 5 20 થાય। 20 અને 5 25, 25 અને 5 30, 30 અને 5 35। હવે 35માં 5 ઉમેરતા 40 થાય। 40 અને 5 45, 45 અને હવે 2 જ લીટા છે એટલે ગણતરી કરીએ તો 46 અને 47। તો અહીંયા એમની પાસે કેટલી ગાયો હતી? 47, બરાબર। બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા। ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશી ત્યારે તેમણે દરેક ગાય માટે એક એક નિશાન દૂર કર્યું। જ્યારે ગાયો પાછી આવી ત્યારે એમણે એક એક નિશાન દૂર કર્યું। દિવાલ પર હજુ પણ 2 નિશાન બાકી હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી। તેઓ ચિંતિત હતા। દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? તો અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ કે એમની 2 ગાયો પાછી નથી આવી, માટે એ ચિંતિત હતા। કેટલી ગાયો ઘરે પહોંચી હતી? તો આપણે જોયું કે અહીંયા કુલ 47 ગાયો થઈ હતી અને તેમાંથી 2 નિશાન બાકી હતા। તો એ 2 નિશાનને આપણે દૂર કરીએ તો 47 અને 46 આ બંને બાકી રહેશે। તો એના સિવાયની 45 ગાયો ઘરે પહોંચી હતી। દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા ગયા અને તેમને ગાયો નજીકના ખેતરમાં મળી આવી। તેઓ બધા ખુશીથી સાથે ઘરે પાછા ફર્યા। જુઓ, 2 ગાયો મળી તો આવી જ છે, બરાબર। હવે આગળ જોઈએ તો અહીંયા તેમના મિત્ર હેમંત પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે ગાયો અને ઘેટાના ચિત્ર બતાવેલા છે। એમાં હેમંત પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા। દિશા અને દીપ જેવા નિશાન બનાવીને હેમંતને તેની ગાયો અને ઘેટા પર નજર રાખવામાં મદદ કરો। ચાલો આપણે હેમંતને મદદ કરવાની છે, તો ગાયો અને ઘેટા માટે આપણે નિશાન બનાવીએ। તો સૌપ્રથમ ગાયો અને ઘેટા આ રીતે આપણે લખીશું। ત્યારબાદ ગાયોની ગણતરી કરવાની છે। કેટલી ગાયો હતી? તો 36 ગાયો। તો આપણે પણ દિશા અને દીપની જેમ 5-5ના જૂથ બનાવીએ। તો અહીંયા 1, 2, 3, 4 અને 5। ત્યારબાદ બીજા 5 ગણવા માટે થોડાક એને છૂટા રાખી અને જૂથ બનાવીશું। તો 6, 7, 8, 9 અને 10। તો 5 અને 5 10, આપણે 36 કરવાના છે। હવે બીજા 5 ઉમેરતા તેમાં થશે 15। ત્યારબાદ બીજા 5 ઉમેરતા તેમાં થશે 20, બરાબર। હવે 20માં 5 ઉમેરતા તે થઈ જશે 25। ત્યારબાદ બીજા 5 એટલે કે 30 અને બીજા 5 ઉમેરતા 30માં 5 ઉમેરતા કેટલા થાય? સરસ, 35, બરાબર। અને એક નિશાન બીજું એટલે કે 36 ગાયો થઈ ગઈ, બરાબર। આ જ રીતે આપણે અહીંયા 23 ઘેટા માટે પણ નિશાન બનાવવાના છે। તો ચાલો જોઈએ। એ જ રીતે અહીંયા આપણે 1, 2, 3, 4 ને 5, ત્યારબાદ બીજા 5 એટલે કે 5 ને 5 10, 10 ને 5 15, ત્યારબાદ બીજા 5 એટલે કે 20, બરાબર। અને 20, ત્યારબાદ 23 ઘેટા કરવાના છે, માટે 21, 22 અને 23 આ રીતે આપણે લીટા કરી અને એની ગણતરી કરી। ત્યારબાદ જોઈએ તો અહીંયા આપણી પાસે છે ચાલો આપણે કરીએ। હવે મિત્રો, જે વસ્તુને આપણે શીખ્યા છીએ એના પરથી આપણે અહીંયા કંઈક જાતે કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ
રમત રમવા માટે ભેગા થયા હતા. તેઓ 2 ટીમ બનાવવા માંગતા હતા. જો અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્રો આપેલા છે. એ રમત રમવા માટે ભેગા થયા અને એ 2 ટીમ બનાવવા માંગતા હતા. જો અહીંયા પ્રાણીઓને આપણે અંગ્રેજીમાં એનિમલ્સ કહીએ છીએ અને પક્ષીઓને બર્ડ્સ કહીએ છીએ, બરાબર? એ રીતે તો તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાનનું નામ સૌથી લાંબુ, એટલે કે આ જે ટીમ બનાવે 2 એમાંથી પહેલી જે ટીમ હોય એના કપ્તાનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરો વાળું હશે. તો આપણે આ ચિત્રોમાં જોઈ શકીએ છીએ કે ચામાચીડિયું, ખિસકોલી, સાપ, બકરી, કબૂતર, ગરોળી, હરણ, બળદ, ઉંદર અને વાંદરો. તો આ બધા જ નામમાં સૌથી લાંબુ નામ કયું દેખાય છે? ખૂબ જ સરસ, ચામાચીડિયું. તો અહીંયા ચામાચીડિયું નામ એ પ્રથમ ટીમના કપ્તાનનું થશે. તો આપણે અહીંયા લખીએ ચામાચીડિયું, અને ચામાચીડિયું નામમાં અક્ષર કેટલા થાય છે? 1, 2, 3, 4 ને 5. તો અહીંયા આપણે 5 લખીશું. એ જ રીતે એમણે બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરો વાળું હશે તેવું પણ એમણે નક્કી કર્યું હતું. તો સૌથી ટૂંકું નામ આ બધા જ નામમાં કયું દેખાય છે? તમે જુઓ તો ધ્યાનથી, જુઓ, ખૂબ જ સરસ, સાપ. તો અહીંયા આપણે લખીશું સાપ, અને આ સાપ નામની અંદર કેટલા અક્ષર થાય છે? તો 1 અને 2. તો આપણે અહીંયા લખીશું 2. હવે અહીંયા જુઓ મિત્રો, શું તમે એવા કોઈ પ્રાણીને જાણો છો કે જેનું નામ પ્રથમ ટીમના કપ્તાન કરતાં લાંબુ હોય? જો અહીંયા ચામાચીડિયું જે લખ્યું છે એના સિવાય પણ કોઈ એવું પ્રાણી છે ખરું કે જેનું નામ એના કરતાં લાંબુ હોય? તો એની ચર્ચા તમારા શિક્ષક પાસે કરો, બરાબર? હવે આગળ જોઈએ તો અહીંયા કહે છે કે કોનું નામ વધારે લાંબુ છે? ચર્ચા કરો. અહીંયા મહેશ અને કરણ આ 2 બાળકો કહે છે કે મારું નામ વધારે લાંબુ છે. મહેશ કે મારું નામ વધારે લાંબુ છે અને કરણ કે મારું નામ વધારે લાંબુ છે. તમે કહો તો કોનું નામ લાંબુ છે? યસ, વેરી ગુડ. અહીંયા બંનેના નામ કેવા દેખાય છે? સરખા. સરખાથી કહેવાનો મતલબ છે કે બંનેના નામમાં 3 અક્ષર છે, એટલે કોઈનું પણ નામ લાંબુ કહેવાશે નહીં. બંને નામ સરખા છે, બરાબર? હવે આગળ જોઈએ તો અહીંયા છે 3. નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી 1 થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મિત્રો તમારે તમારા વર્ગના મિત્રોના નામ લખવાના છે. જે કોઈ તમારા મિત્રો હોય એ બધાના નામ અહીંયા લખી લેવાના છે, અને ત્યારબાદ અહીંયા ક, ખ, ગ, ઘ, ચ, છ એવા પ્રશ્નો પૂછેલા છે, એના તમારે જવાબ આપવાના છે. ક છે સૌથી લાંબા નામ પર સાચું એટલે કે ખરાની નિશાની કરો, અને સૌથી ટૂંકા નામ પર ખોટું એટલે કે ચોકડીની નિશાની કરો. તો અહીંયા તમે જે તમારા મિત્રોના નામ લખ્યા હશે એના બધા જ અક્ષરોને ધ્યાનમાં રાખી અને તમારે નક્કી કરવાનું છે કે કયું નામ સૌથી લાંબુ છે. જે નામ લાંબુ હોય તેની પર ખરાની નિશાની કરવાની છે, અને જે નામ સૌથી ટૂંકું હોય તેની પર ચોકડીની નિશાની કરવાની છે. તમારા નામનો શરૂઆતનો અક્ષર લખો. દાખલા તરીકે મારું નામ વિજય છે તો હું અહીંયા વ લખીશ, બરાબર? એ જ રીતે તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. હવે જે તમે અહીંયા મિત્રોના નામ લખ્યા છે એમાં તમારે જોવાનું છે કે તમારા નામનો જે પ્રથમ અક્ષર છે એવા બીજા કોઈ નામમાં દેખાય છે. જો એ દેખાતા હોય તેની ગણતરી કરી અને તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે. હવે શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. અહીંયા તમે જોશો તો તમે જે તમારા મિત્રોના નામ લખ્યા છે તો એમાં બની શકે કે કોઈ એક અક્ષરથી શરૂ થતા નામ વધારે હોય, બરાબર? દાખલા તરીકે મેહુલ, મુકેશ, મનીષ આ રીતના નામ હોય તો બધામાં શરૂઆતનો અક્ષર શું થાય? મ. એ તમારે જોઈ અને અહીંયા એ લખવાનું છે. અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની ગણતરી કરો. અંતિમ અક્ષર એટલે કે નામનો છેલ્લો અક્ષર જે છે એ અહીંયા તમારા મિત્રોના નામમાં તમારે જોવાનું કે નામનો છેલ્લો અક્ષર કોના કોના નામમાં સમાન છે, એક સરખો છે, તો એ તમારે ગણતરી કરીને અહીંયા લખવાનું છે, બરાબર? અને એ નામ પણ તમારે અહીંયા લખવાના
છે એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો અક્ષર ન હોય. બરાબર, અહીંયા તમે તમારા મિત્રોના નામ લખ્યા છે, એમાંથી તમારે જોવાનું છે કે કોઈ પણ નામમાં ના હોય એવો અક્ષર અહીંયા તમારે લખવાનો છે. બરાબર, આ કામ તમારે તમારી જાતે કરવાનું છે મિત્રો. ખૂબ જ સરળ છે અને તમે કરી જ લેશો. બરાબર, આગળ જોઈએ તો અહીંયા છે 4 નંબર. તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે. બરાબર, અહીંયા જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 30 40 50 60 70 80 90 આ રીતે કાર્ડ આપેલા છે. આવા જ કાર્ડ તમારા ચોપડીના સૌથી છેલ્લે આ જ રીતના કાર્ડ આપેલા છે. એ કાર્ડને કાપી અને તમે અલગથી તમારું એક વસ્તુ બનાવી શકો છો. તેજલ તેના રોલ નંબર 43ને આ રીતે બનાવે છે. જુઓ 43ને કેવી રીતે બનાવે છે? તેના નંબરના બંને કાર્ડના કુલ અક્ષર 5 અક્ષરો છે. 43ને કેવી રીતે બનાવે છે? તો 40 અને 3. તમે જોઈ શકો છો કે આ બંને કાર્ડના અક્ષરો ભેગા કરીએ તો 40 એટલે કે 3 અક્ષર એ અને 3 એટલે કે 2 અક્ષર એ. 3 અને 2 એમ ભેગા કરીએ તો 5 અક્ષર થાય છે. બરાબર, હવે જય પોતાના રોલ નંબર 17ને આ રીતે બનાવે છે. તેના નંબરના કાર્ડમાં ખાલી જગ્યા અક્ષરો છે. 17 એમણે કેવી રીતે બનાવ્યા? આ રીતે. 17નું કાર્ડ છે જ, માટે આ રીતે એણે લખ્યું છે. તો એમાં કેટલા અક્ષરો છે? 1 2 અને 3. તો આપણે અહીંયા 3 લખીશું. બરાબર, હવે છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવા. જો મેં વાત કરી હતી ને કે એ તમારી ચોપડીના છેલ્લે સૌથી છેલ્લે આપેલા જ છે. એમાંથી તમારે તમારો રોલ નંબર બનાવવાનો છે. બરાબર, એ તમારે અહીંયા લખવાનો છે અને તેના નંબરના કાર્ડમાં ખાલી જગ્યા અક્ષર છે. આપણે જેમ અહીંયા જોયું એ પ્રમાણે તમારે અક્ષરની ગણતરી કરી અને લખવાના છે. તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓને અંકો અને શબ્દોમાં સંખ્યા નામ તરીકે લખો. હવે તમારે આ જ વસ્તુ અંકમાં અને શબ્દમાં અમુક સંખ્યાઓ લખીને કરવાનું છે અને ગણતરી કરવાની છે કે દરેકમાં કેટલા અક્ષરો છે. સમજી ગયા મિત્રો? ખૂબ જ સરસ. ચાલો